ત્યારે મકાનમાં ને ઘરમાં શું તફાવત ખબર છે? હવે અહીંયા ગામડાની અંદર આપણે શૈલીમાં વાત કરશું. તમે ઉડતા રજકણ જોયા છે? હા કે ના? આવું ચાંદરડું હોય, નળિયાવાળો મકાન હોય ને એકાદું નળિયું તૂટી ગયું એટલે અંદરથી એક ચાંદરડું પડતું હોય અને એ ચાંદરડામાંથી નાના નાના રજકણ ઉડતા હોય. અને એ રજકણ ઉડતા રજકણ એની વચ્ચે સંપ ન હોય. એ રજકણની વચ્ચે સંપ થાય ને એટલે એમાંથી માટીનું સર્જન થાય. આ હોલની અંદર દરવાજા બધા બંધ કરી દઈને 15 દિવસ પછી આવે ને તો હોલને પહેલાં વાળવો પડે. શું કામ એને? કે એની અંદર માટીના જે નાના નાના રજકણ હતા ને એની વચ્ચે સંપ થયો એટલે સંઘ બન્યો, એમાંથી માટીનું સર્જન થયું. માટીની અંદર વરસાદે પાણી નાખ્યું એટલે એમાંથી ગારો થયો ને હુકાણો એટલે ઢેફાનું સર્જન થયું. આ ઢેફાને બરાબર ભેગા કર્યા, એને યોગ્ય ખૂંદા, એને યોગ્ય શેપ અને સાઇઝ આપી અને યોગ્ય એને તપાવવામાં આવ્યા એટલે એમાંથી ઈંટનું સર્જન થયું. આ ઈંટ, ઝીણી રેતી, સિમેન્ટ અને પાણી આ બધાની વચ્ચે સંપ થયો એટલે આમાંથી એક દિવાલનું સર્જન થયું. આવી 4 દિવાલ, નીચેમાં ધરતીના આશીર્વાદ અને ઉપર મોભારું એટલે ઈશ્વરના આશીર્વાદ, આ બધું ભેગું થયું. આમાં આપણે વાટા પ્લાસ્ટર કર્યા, આમાં આપણે રંગરોગાન કર્યું, આમાં આપણે કલર કર્યા, આમાં આપણે વાસ્તુ પૂજા કરી, આમાં આપણે ગ્રહ પ્રવેશ કર્યો, એમાં કરોડોના ફર્નિચરથી લઈને સજાવ્યું આપણે. આને શું બન્યું કહેવાય?